હું આપને કહું, વસંતે મને મૂકો માર્યો, આનું ઇંગ્લિશ કરો. વસંતે મને મૂકો માર્યો, આનું ઇંગ્લિશ કરો. વસંત પંચમી હેલું છે, વસંત પંચમી. કીર્તિદાનભાઈ પધાર્યા છે, એક વાર જોરદાર તાળીથી આપણે એમનું અભિવાદન કરીએ. કીર્તિદાનભાઈ માટે જોરદાર તાળી થઈ જાય, ક્યાં વાત હે. સાથે રાજુભાઈ ભટ્ટ બિરાજ્યા છે, એકવાર એમના માટે પણ જોરદાર તાળી થઈ જાય. નીરુબેન દવે, આપના માટે પણ એક તાળી થઈ જાય. જય હો. એટલે વાત આપને હું એ કરતો હતો કે અનુભવમાંથી પ્રસંગો મળતા હોય. હા, આનંદ શબ્દો પર ધ્યાન આપજો. એક દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ સવારે 8 વાગે ઉઠું ને પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી છે. બપોરે 1 વાગે જમી લીધા પછી ભૂખ નથી લાગતી. ડૉક્ટર કે ઓહો ભયંકર બીમારી છે. એક કામ કરો, રાતે તડકામાં બેસતા જાઓ. રાતે તડકામાં બેસતા જાઓ. આ ઇન્ટેલિજન્ટ જોક. સમજાય તો સમજાય, નકર જાય. 4-5 વર્ષ પહેલા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા, જિનપિંગ એમનું નામ હતું. 2 દી રોકાણા હતા અમદાવાદ. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? ઓરિજિનલ જ છે. આ બધી નાની નાની ઇન્ટેલિજન્ટ વાતો છે, મજા આવે આપને. છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે પરિણામ લેવા, રિઝલ્ટ લેવા જતો હતો. બાજુમાં એનો મિત્ર બેઠો હતો. એ કે તું પરિણામ લેવા જાશો ને તો મારું લેતો હોજે, મારે સ્કૂલે ધક્કો નહીં. પણ ધ્યાન રાખજે, મારા પપ્પા બેઠા હોય ને તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નપાસ થયો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો 2માં નપાસ થયો તો એમ કહેવાનું, 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ ધ્યાન રાખજે. ઓલો પરિણામ લઈને આવ્યો, એના પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નપાસ જ થઈ હતી. બાળકોની વાત છે ને, આ છોકરાને સ્કૂલમાં પકડે, છોકરા ઊભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ફળ લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ફળ લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી ન આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. હા, આ બધા અડવાડવા ઇન્ટેલિજન્ટ. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોટું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડો. ઇન્ટેલિજન્ટ જોક છે, સમજાય તો સમજાય, નકર જાય. હમણાં મંદિરના ઓટલે 4-5 ડોશીમાં બેઠા હતા. મંદિરના ઓટલે હાવ શાંતિથી છાના મુના. મેં કીધું કેમ માજી, ડોશીમાં કોઈ બધા વાતો કેમ નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એ હાટું મંદિરના ઓટલા દીધા છે, વાતો કરવા હાટું થઈને. કોઈ ટીકા ટિપ્પણની વાતો નથી કરતો, પણ સમજવા જેવી નાની નાની વાતો છે. હા, મારો મિત્ર હમણાં એક ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો અહીં દુકાનવાળો નહોતો. કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. હા, અમારે આ સંગીતલાજ મિત્રો છે ને, કલાકારો, આમાંય અમારે જોક થઈ જાય. હમણાં એક કાર્યક્રમ હતો, બપોરના 3 કલાક ને રાત્રે 3 કલાક. તો બપોરના 3 કલાકે હટીને તબલા વગાડ્યા. રાતના પાછા વગાડે. એક જણો આવ્યો, ક્યાં જમકે બજાયા. આ કે જમકે નહીં, ભૂખે પેટે બજાયા. જમકે તો રાત કો બજાયેગા. આ અમારો આનંદ છે. હા, હું જે વાત આપને કરવા જતો હતો,
આ એક જણો હાર્ડવેરની દુકાન ગયો, ખીલા ને ખીલી ને પકડ ને મળે ને હાર્ડવેરની દુકાને. તમારી દુકાને મધ છે? મધ? ઓલો કે હાર્ડવેરની દુકાન છે, અહીંયા ખીલા ખીલી મધ પકડ એવું બધું હોય. ધોયડા હોતી. ઓલો બીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? તો કે કાલે ના પાડી હતી ને, હાર્ડવેરની દુકાન મધ હોય, હાયલા હોતી. ત્રીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? દુકાનો હવે મધ માગ્યો એટલે ભડાકે દઈશો તને. ચોથે દે ગયો, તમારી દુકાન બંદૂક છે? ચોથે દિવસે ગયો, તમારી દુકાન બંદૂક છે? તો કે હાર્ડવેરની દુકાન બંદૂક હોય, મધ છે? હતા એ નહીં આવ્યા. હા, એટલે વાત હું આપને એ કરતો હતો કે અનુભવમાંથી હળવા નાના પ્રસંગો. એક ભાઈ કહેતો આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો. ઇન્ટેલિજન્ટ જોક કેને કહેવાય? હમણાં કુંભના મેળામાં ગયો હતો, જેમ આપણો અહીંયા મિની કુંભ છે ને, મેં ઓલા કુંભના મેળામાં ગયો હતો. હા, હું ગંગા નદીમાં સ્નાન કરતો હતો ને, એક ભાઈ મને કે જીતુભાઈ આ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું કપડાં કાઢ્યા હોય એ બાજુ. જોક લઈને ફરબર હોયો ન જાય. આ ઇન્ટેલિજન્ટ જોક. ઇન્ટેલિજન્ટ જોક. 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? 4 બહેનો શાંતિથી બેઠા હતા, ન બને ને. આ ઇન્ટેલિજન્ટ જોક છે. એક ડોશીમાં બાળપણમાં ગુજરી ગયા. ઇન્ટેલિજન્ટ જોક. હા, આપને એક નાનો એવો પ્રશ્ન પૂછવો છે, બ્યુટી પાર્લરનું ગુજરાતી કયો? આ બાજુ જે બહેનો બેઠા છે ને, બેનો એક પ્રશ્ન, બ્યુટી પાર્લરનું ગુજરાતી કહું? ઈશ્વરીય છેડછાડ કેન્દ્ર. હા, આવા ઘણા પ્રસંગો છે, પણ એક નાનકડી છેલ્લી વાત કરી અને મારી વાતને પૂરી કરું છું. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ, રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યો, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરો છો, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડો સમજણ માણ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના જાપ કરવું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરે છે? તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો અને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. ખૂબ ભાવથી આપ દરેકે મને સાંભળ્યો. ધન્યવાદ, આભાર.